ભરૂચ જિલ્લાની સરકારી ઇજનેર કોલેજ ખાતે સમગ્ર ગુજરાત અને રાજ્ય કક્ષાના ટેકફેસ્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। જીઈસીના 2 દિવસીય ટેકનોટિક વાર્ષિક કાર્યક્રમમાં રાજ્ય અને દેશના 3000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને 25 જેટલા ઇવેન્ટ્સ અને 70 જેટલા વિવિધ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે। ભરૂચની સરકારી ઇજનેર કોલેજ સાથે રાજ્ય અને દેશની અન્ય કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની સૂઝબૂઝ અને આવડતથી પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા છે। તમામ પ્રકારના અલગ અલગ ટેકનિકલ તેમજ નોન ટેકનિકલ પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા તમામ પ્રકારના અલગ અલગ ટેકનિકલ અને નોન ટેકનિકલ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ડ્રોન ટેક્સી, ડ્રિંકિંગ અને સુએઝ પાઇપલાઇન સેન્સર પ્રોજેક્ટ સહિતના પાયલોટ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે। ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચના કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ IEEEના ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં પાર્ટ લીધો હતો, જેમાં 43 કન્ટ્રીઝે પાર્ટિસિપેટ કરેલું હતું। એમાંથી ટોપ 5માં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચના કમ્પ્યુટરના વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે પેપર પ્રેઝન્ટેશન કોમ્પિટિશન માટે, જેમાંથી એમનો રેન્ક ટોપ 3 છે ને એ હવે બાર્સિલોના સ્પેનમાં મે 3ના પેપર પ્રેઝન્ટેશન કરવા જવાના છે। હેલો એવરીવન, અમે લોકો જીસી ભરૂચ કેમિકલ ડિપાર્ટમેન્ટમાંથી છે। અમારું પ્રોજેક્ટનું નામ એક્વાપ્રેડિક્ટ છે। અમારા મેન્ટર્સ પ્રોફેસર એન વાઘેલા સર છે, પ્રોફેસર નૈના મેમ છે। અમારું જે પ્રોજેક્ટ છે એ કંઈ પણ વોટરમાં કન્ટેમિનેશન હોય એ ડિટેક્ટ કરે છે। આપણે 5 સેન્સરનું યુઝ કર્યું છે, જેમ કે પીએચ, ટર્બિડિટી, ટેમ્પરેચર, ડિઝોલ્વ ઓક્સિજન અને જીપીએસ પણ ઇન્સર્ટ કર્યું છે। આ બધા સેન્સર્સ આઈઓટીથી કનેક્ટેડ છે અને જો પણ પાણીમાં થોડું પણ કન્ટેમિનેશન હશે તો વેબસાઇટ પર નોટિફિકેશન આવી જશે કે પાણી પીવા લાયક નથી, પીતા નહીં। આ આપણું પ્રોજેક્ટ આઈઆઈટી પટનામાં સિલેક્ટેડ થયું છે અને 1-2 દિવસ પછી અમે પ્રેઝન્ટ કરવા જવાના છીએ। થેન્ક યુ। જેમ કે તમે જોઈ શકો છો, અમે SIH સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન્સનું નેશનલ્સના અંદર ફાઇનલિસ્ટ હતા। જે અમે એક પ્રોબ્લેમ હતો ગવર્મેન્ટ ઓફ કેરલાનો। એમનો પ્રોબ્લેમ એ હતો કે ટ્રાવેલ ટ્રેકિંગ એપ માટે એક જગ્યાએથી એક પોઈન્ટ A ટુ પોઈન્ટ B માટે ટ્રાવેલ કરતી વખતે એને ટ્રેક કરવું, એને ટોટલ કોસ્ટ આપશે અમારો એપ, અને ઇવન લાઈવ ટ્રેકિંગ બી થાય છે કે જેના અંદર A થી B પોઈન્ટ આપણે જઈએ તો કેટલું ટ્રાવેલ કર્યું, કેટલો કોસ્ટ થયો, કે વ્હીકલ ચાલતી બસ વડે જે બી તમે ટ્રાન્સપોર્ટનો યુઝ કર્યો તો કઈ રીતે થયા હતા એનો બી, એના સાથે સાથે બીજો કાર્બન ડિટેક્શન જેવી બી અમે લોકોએ અંદર ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું, અને બહુ બધા ફીચર્સ જે એક ટ્રાવેલ ટ્રેકિંગ એપને એડવાન્સ બનાવી શકે એ અમારો સોલ્યુશન હતો। આ અમારો એપ છે।